અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઓપ્શનલ પ્રેક્ટિકલ ટ્રેનિંગને નાબૂદ કરવા માટે યુએસ સંસદ કોંગ્રેસમાં એક નવું બિલ રજૂ કર્યું છે. આનાથી વિશ્વભરના વિદ્યાર્થીઓની ચિંતા વધી ગઈ છે, જેમાં અમેરિકામાં અભ્યાસ કરતા 3 લાખ ભારતીય વિદ્યાર્થીઓનો પણ સમાવેશ થાય છે. ઓપીટી એક એવો કાર્યક્રમ છે જે F1 વિઝા પર અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને તેમના અભ્યાસ ક્ષેત્ર સાથે સંબંધિત ક્ષેત્રમાં કામચલાઉ ધોરણે કામ કરવાની મંજૂરી આપે છે. આનાથી વિજ્ઞાન, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને ગણિતના આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓનો સ્નાતક થયા પછી પણ 3 વર્ષ સુધી યુનાઇટેડ સ્ટેટ્સમાં રહી શકે છે અને નોકરી શોધી શકે છે. જો આ બિલ પસાર થઈ જશે તો વિદ્યાર્થીઓને F1 વિઝા પર કામ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. આ ઉપરાંત તેઓ F1 વિઝાને વર્ક વિઝામાં રૂપાંતરિત કરી શકશે નહીં. આવા વિદ્યાર્થીઓ માટે અમેરિકામાં કામ કરવા માટે H-1B વર્ક વિઝા મેળવવો ફરજિયાત રહેશે. આ પરિસ્થિતિ H-1B વર્ક વિઝા માટે અરજી કરી રહેલા વિદ્યાર્થીઓ માટે ચિંતાજનક છે. એક અહેવાલ મુજબ 2023-24 શૈક્ષણિક વર્ષમાં અમેરિકામાં 3 લાખથી વધુ ભારતીય વિદ્યાર્થીઓ હતા, જેમાંથી લગભગ 33% ઓપીટી માટે પાત્ર હતા.